હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકો કે જેમના નામ ડ હ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ, હેલ્થ, વેલ્થમાં શું ચેન્જીસ આવી રહ્યા છે, કેવું રહેવાનું છે. તો ચલો આપણે જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે કર્ક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક છે 6 ઓફ સ્વોર્ડ. મતલબ કે તમે ખૂબ જ કંટાળી ગયા છો, એક સરખી લાઈફથી તમે કંટાળી ગયા છો. સરાઉન્ડિંગમાં કોઈ એવા વ્યક્તિઓ છે કે જેનાથી તમે કંટાળી ગયા છો અને હવે તમે એમને છોડી એમની સાથે કટ ઓફ કરવાના મૂડમાં છો. રિલેશન કટ કરવાનું, નેગેટિવ વ્યક્તિઓ જે છે એનાથી રિલેશન કટ કરવાનું તમે વિચારી રહ્યા હો, એવી મને એનર્જી આવી રહી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ તમારી કેવી રહેવાની છે, તો એમાં સિંગલ જે લોકો છે કે જે લોકો જગલિંગ કરી રહ્યા હતા કે આ વ્યક્તિને પસંદ કરું કે આ વ્યક્તિને પસંદ કરું, તમે કોઈ બે વ્યક્તિ વચ્ચે જગલિંગ કરી રહ્યા હતા, તો હવે તમને નેક્સ્ટ વીકમાં ક્લેરિટી મળવાની છે કે મારા માટે કઈ વ્યક્તિ સારી છે અને એ જે વ્યક્તિ હશે એ તમને ખૂબ જ ખુશ રાખશે, તમારું જીવન સુખ શાંતિ સમૃદ્ધિથી ભરી દેશે. કિંગ ટાઈપ અથવા તો જે લોકો ગર્લ છે એમના માટે કિંગ ટાઈપ અને જે લોકો બોય છે એમના માટે ક્વીન ટાઈપ પાર્ટનર તમને મળવા જઈ રહ્યા છે નેક્સ્ટ વીકમાં. તો એ જગલિંગમાંથી તમે મને બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. જે લોકો સિંગલ છે, જે લોકો મેરિડ છે, એમાં એવું દેખાઈ રહ્યું છે, ધ ડેવિલનું કાર્ડ છે, એમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ તમારા સરાઉન્ડિંગમાં છે જે તમને કંટ્રોલ કરી રહી છે. એ એવું ઈચ્છે છે કે એવી જ રીતે તમે બિહેવ કરો, નિર્ણય લ્યો, ઘરના મેજર નિર્ણય લ્યો, તો એ તમને ગમી રહ્યું નથી. એ વ્યક્તિ તમને બાંધીને રાખતી હોય એવું તમને ફીલ થઈ રહ્યું છે, બંધન જેવું ફીલ થઈ રહ્યું છે અને તમે જગલિંગ કરી રહ્યા છો કે મારે આમની વાત માનવી કે ન માનવી, મારે મારી રીતે નિર્ણય લેવા કે આ જે કે છે ઘરમાં કોઈ વ્યક્તિ, મારે એને ફોલો કરવી કે મારે મારા ઇન્ટ્યુશનને ફોલો કરવા. તો બહુ જગલિંગની સ્થિતિમાં મને દેખાઈ રહ્યા છો. પણ તમને ડિવાઇન એવું કહેવા માગે છે કે તમારી પાસે બહુ જ સારી બુદ્ધિ છે, બુદ્ધિ ક્ષમતા છે, નિર્ણય લેવાની તમારામાં કેપેસિટી છે, સાચો નિર્ણય લેવાની. તો તમે તમારા ઇન્ટ્યુશનને ફોલો કરો. જે વ્યક્તિ નેગેટિવ છે એની વાતોને ફોલો કરવાની જરૂર નથી. તમે એને હાયા કરી શકો છો પણ નિર્ણય તમે તમારી બુદ્ધિથી લો. એવું તમારા માટે નેક્સ્ટ વીક માટે ગાઈડન્સ છે. હેલ્થમાં એવું મને દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ ખૂબ જ સારી છે, બધા ચક્ર તમારા બેલેન્સમાં છે, ભગવાનના આશીર્વાદ છે. તમે તમારા હેલ્થને સારી કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ પણ છો. તમને ખબર છે સાચું શું છે, ખોટું શું છે, એ તમારામાં નોલેજ છે અને શું કરવું શું ન કરવું એ બધું જ નોલેજ તમારામાં છે અને પ્લસ તમે એને ફોલો પણ કરો છો, એટલે તમારી હેલ્થ ખૂબ જ સારી રહેવાની છે. તો આ હેલ્થની એનર્જીને 666 લખીને જરૂરથી ક્લેમ કરજો, ખૂબ જ સારી છે એનર્જી. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું મને દેખાઈ રહ્યું છે કે તમારો પૈસા ક્યાંક ડૂબી ગયા છે, તમને ખૂબ જ મોટો લોસ થતો મને દેખાઈ રહ્યો છે નેક્સ્ટ વીકમાં અને તમારું દિલ દુખી રહ્યું છે એના કારણે અને મનમાં વિચારોનું તુફાન ચાલી રહ્યું છે કે આ લોસમાંથી હું કઈ રીતે બહાર નીકળું, કે આ લોસને હું કઈ રીતે હેન્ડલ કરું કે અટકાવું, એ ટાઈપની મને એનર્જી દેખાઈ રહી છે અને થોડોક ગીવઅપના મોડમાં પણ છો, આ સિચ્યુએશનથી ભાગી જવાના મૂડમાં પણ છો કે ભાઈ આ મને જે મારા દિવસો જે જઈ રહ્યા છે મને ગમતા નથી. તો એ ટાઈપની તમારી એનર્જી મને દેખાઈ રહી છે નેક્સ્ટ વીકમાં. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે કે જેને લઈને એ આગળ વધશે એવા વિચારને, તો એમના માટે સારું રહેશે. અલોનનેસ, થોડુંક મેડિટેશન કરો, પોતાની જાત સાથે એકલો ટાઈમ સ્પેન્ડ કરો, તો તમારા દિલ દિમાગમાં જે કાંઈ પણ કન્ફ્યુઝન છે એના બધા જ જવાબ તમને તમારી અંદરથી જ મળી જશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.